નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો ચાલો મિત્રો જાણીએ આજનું તમારું રાશિફળ। મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવશે। શુક્રવારનો દિવસ ભાગ્ય અને ધનના સ્વામી શુક્ર ગ્રહ અને વિષ્ણુ પ્રિયા માતા લક્ષ્મીને સમર્પિત છે। એવામાં આજે 5 રાશિ પર મહાલક્ષ્મી સાથે ભગવાન શિવની કૃપા રહેશે। આજે ચંદ્રનો સંચાર મકર ઉપરાંત કુંભ રાશિમાં રહેશે। ફાગણ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પાવન દિવસે જ માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા। શિવરાત્રિના દિવસે શિવ યોગ, ગજકેસરી યોગ, સિદ્ધિ યોગ અને શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે આજના દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે। અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે શુક્રવાર શિવરાત્રિનો દિવસ કેવો રહેશે। નંબર 1, મેષ રાશિ। આજે દિવસ રચનાત્મક કાર્યોમાં જોડાઈ નામ કમાવવાનો રહેશે। બિઝનેસમાં નવા પ્રયોગ કરશો તો સફળ રહેશો। કાર્યસ્થળે તમારા કામની પ્રશંસા થશે અને મિત્રોની સંખ્યામાં વધારો થશે। આજે ધન કમાવવાના સરળ રસ્તાઓ મળશે। આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે અને બ્રાહ્મણોને દાન કરો। નંબર 2, વૃષભ રાશિ। આજે કાર્યસ્થળે કોઈ અનાવશ્યક વિવાદના કારણે ઉગ્ર ચર્ચા થઈ શકે છે। કોઈની સલાહ માનીને ખોટી રીતે પૈસા કમાવવાથી બચો, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે। લેવડ દેવડ મામલે સાવધાન રહેવું જોઈએ। આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે। સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો। નંબર 3, મિથુન રાશિ। અગાઉ શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હશે તો તેમાં આજે બમણો નફો મળશે। આજે કોઈ બહારના વ્યક્તિના મામલે હસ્તક્ષેપ કરવાનું ટાળો। કેટલાક હિત શત્રુઓ તમારા પર હાવી થવાના પ્રયાસ કરશે। બુદ્ધિ વિવેકનો ઉપયોગ કરી તેમાંથી બચવાના પ્રયાસ કરો। આજે ભાગ્ય 62% તમારા પક્ષમાં રહેશે। શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો। નંબર 4, કર્ક રાશિ। આજે દિવસ ઉત્તમ રહેશે। પરિવારના કોઈ સભ્યના વિવાહમાં અડચણ આવી રહી હોય તો તે દૂર થશે। આજે કોઈ કામ માટે અન્યોની મદદની જરૂર પડશે। તમારા મનમાં ચાલી રહેલી વાતને મિત્રો સાથે શેર કરો, તેઓ યોગ્ય સલાહ આપશે। આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે। શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો। નંબર 5, સિંહ રાશિ। આજે દિવસ પ્રગતિવાળો રહેશે। પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો। નોકરીમાં કાર્યભારના કારણે ચિંતા રહેશે। વ્યવસાયમાં સારો લાભ મળવાથી મન પ્રસન્ન રહેશે। કાયદાકીય મામલે અનુભવી વ્યક્તિની સલાહ મદદરૂપ નીવડશે। આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે। કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો। નંબર 6, કન્યા રાશિ। આજે દિવસ ખર્ચાળ રહેશે, પરંતુ કારોબારમાં મંદીમાં રાહત મળશે। આજે કોઈ જોખમી નિર્ણય લેવાથી બચો। નાણાકીય મદદ સરળતાથી પ્રાપ્ત થશે, તેથી મહત્વપૂર્ણ કાર્યને આવતીકાલ પર ના ટાળો। આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે। લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો। નંબર 7, તુલા રાશિ। કોઈ નવું કામ શરૂ કરવા માટે આજે દિવસ ઉત્તમ રહેશે। ઉતાવળે કોઈ પણ કાર્ય કરવાથી બચો। અગાઉ ફસાયેલા નાણાં આજે પરત મળી શકે છે। બિઝનેસમાં પાર્ટનર બનાવવાથી બચો। એકથી વધુ સ્ત્રોતોથી આવક મળવાથી પ્રસન્નતા રહેશે। આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે। શિવ ચાલીસાનો પાઠ કરો। નંબર 8, વૃશ્ચિક રાશિ। આજે વ્યવસાય સાથે જોડાયેલી યોજનાઓથી ફાયદો મળશે। નોકરી બદલાવાના વિચાર કરી રહ્યા હોવ તો ઉત્તમ અવસર પ્રાપ્ત થશે। રોકાણ સંબંધી યોજનાઓમાં પૈસા લગાવશો તો લાભ મળશે। આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે। શિવલિંગ પર દૂધ ચઢાવો। નંબર 9,
ધન રાશિ રાજકીય ક્ષેત્રે કામ કરતા જાતકો માટે દિવસ ઉત્તમ રહેશે. પરિવારના સભ્યોની મદદથી ધન સંબંધિત સમસ્યા સરળતાથી દૂર થશે. આજે દિવસ વેપારમાં ઉન્નતિ લઈને આવશે. આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે ભાગ્ય 97% તમારા પક્ષમાં રહેશે અને માતા લક્ષ્મીની પૂજા કરો. નંબર 10 મકર રાશિ સ્વાસ્થ્યના હિસાબે આજે દિવસ મિશ્ર રહેશે. વેપારમાં નફો ઓછો મળશે, તેમ છતાં દૈનિક ખર્ચ સરળતાથી પૂરા કરી શકશો. યાત્રા પર જઈ રહ્યા હોવ તો વાહન સાવધાનીપૂર્વક ચલાવો, નહીં તો દુર્ઘટના થવાનું જોખમ છે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેટ કરો. નંબર 1 કુંભ રાશિ આજે જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય પ્રાપ્ત થશે. કોર્ટ કચેરી સંબંધિત મામલે આંશિક પરેશાની રહી શકે છે. બિઝનેસ અર્થે કોઈ યાત્રા ફાયદાકારક રહેશે. નવી યોજનામાં રોકાણ માટે દિવસ અનુકૂળ છે. કોઈને ઉધાર આપવાનું ટાળો. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. નંબર 1 મીન રાશિ રોજગારની શોધ કરતા જાતકો માટે દિવસ સારો રહેશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ભાગ્યનો સાથ મળવાથી એક પછી એક શુભ સમાચાર આજે મળતા રહેશે. તણાવ દૂર થશે. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં ફરી મળીશું. ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.